हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमारुं स्वागत छे। आज आपणे चानी साथे लई शकाय तेवो वटाणामांथी बनतो नवो नास्तो बनाववाना छीए। अने हजू सुधी जो तमे मारी चेनलने सब्सक्राइब ना करी होय तो मारी चेनलने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची शके। तो चालो जोई ले आपणे फटाफट रेसिपी। सौ प्रथम आपणे पेला स्टफिंग बनाववानुं छे। एक मिक्सर जार लेवानो छे, तेमां आपणे 1 वाटकी जेटला फ्रेश वटाणा आवे छे ते लेवाना छे। अत्यारे वटाणानी सीजन छे એટલે ફ્રેશ જ લેવાના છે। હવે તેમાં આપણે 5 થી 7 લસણની કળી એડ કરવાની છે। એક આદુનો ટુકડો એડ કરવાનો છે। એક નંગ લીલું મરચું છે તે પણ આપણે એડ કરી દઈ અને ઢાંકણ ઢાંકીને આપણે પહેલા ચન કરી દેશું। અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। પહેલા આપણે આવી રીતના અધકચરું જ વાટી લેવાનું છે। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને ચન કરી દેશું। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની મુલાયમ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। બસ આવી જ રાખવાની છે। હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 1 ચમચી આખું જીરું એડ કરી દઈ। 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। 1 ચમચી જેટલો ચાટ મસાલો છે તે પણ આપણે એડ કરી દઈ। 2 થી 3 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરવાની છે। અડધા લીંબુનો આપણે રસ એડ કરવાનો છે। હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે થોડીક વાર માટે સાઈડ ઉપર મૂકી દેવાનું છે। હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 1.5 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે। માપનું ખાસ ધ્યાન રાખજો। અત્યારે હું વાટકીનું માપ લઈ રહી છું। તમે જોઈ શકો છો 1.5 વાટકી જેટલું જ મેં પાણી લીધેલું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે। 1 ચમચી જેટલા લીમડાના પાન છે તેને મેં ઝીણા કટકા કરેલા છે તે પણ આપણે એડ કરી દઈ। 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ છે તે પણ આપણે એડ કરવાના છે। તમે જોઈ શકો છો સરસ મજાનું પાણી ઉકળી ગયું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરીને ઉકાળી લેવાનું છે। હવે આ પાણી ઉકળી ગયું છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલો ચોખાનો લોટ છે તે એડ કરવાનો છે। જે પાણીનું માપ લીધેલું હોય વાટકીનું તે જ વાટકીનું આપણે ચોખાનું માપ લેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખજો। હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, તમને મારો વિડીયો અને રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે ઢાંકીને 1 મિનિટ માટે થવા દેવાનું છે। 1 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ મજાનું થઈ ગયું છે। અત્યારે તમને આ છૂટું છૂટું લાગે છે, પણ થોડુંક ઠંડુ થશે અને હાથેથી મસળશું એટલે આપણે સરસ મજાનો ડો તૈયાર થઈ જશે। હવે તેને આપણે એક પોળા વાસણમાં લઈ લેવાનું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। અત્યારે ગરમ છે એટલે આપણે આવી રીતના વાટકીની મદદથી પહેલા મસળી લેવાનું છે। પછી થોડુંક ઠંડુ થાય પછી આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી દેશું। એકદમ સરસ મજાનો મુલાયમ ડો તૈયાર કરવાનો છે। જરા પણ પાણીની જરૂર નહીં પડે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ડો તૈયાર થઈ ગયો છે। હવે તેમાંથી આપણે એક લુઓ લેવાનો છે। હવે આટલા લોટમાંથી આપણે અત્યારે 3 લુઆ તૈયાર થશે। હવે અહીંયા મેં ચોખાનું અટામણ લીધેલું છે, ચોખાના લોટનું, તેને આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું અને વણી લેવાનું છે। આ કિનારી અત્યારે થોડીક ફાટી જ જશે। બહુ પતલું નહીં અને બહુ ઠીક નહીં તેવું જ આપણે રાખવાનું છે। એકદમ ઇઝીથી વણાઈ જશે। તમે જોઈ શકો છો બસ આવી જ થિકનેસ રાખવાની છે। હવે અહીંયા મેં ગ્લાસ લીધેલો છે, આવી રીતના કટિંગ કરી લેવાનું છે।
ઇઝીથી નીકળી જશે. તેવી રીતે મેં બધી રીંગ તૈયાર કરીને રાખેલી છે. હવે અહીંયા સ્ટફિંગ પણ તૈયાર છે અને રીંગ પણ તૈયાર થઈ ગઈ છે. હવે એક સાઈડ ઉપર આપણે પહેલાં સ્ટફિંગ મૂકી દેવાનું છે. હવે બીજી સાઈડ છે તે આવી રીતના આપણે ફોલ્ડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ફોલ્ડ પણ થઈ જાય છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું. તેવી રીતે મેં બધો નાસ્તો તૈયાર કરી લીધેલો છે. હવે અહીંયા મેં કાણાવાળું વાસણ લીધેલું છે. તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે. સરસ રીતે આપણે આવી રીતના તેલ લગાવી દેવાનું છે એટલે ઇઝીથી પણ નીકળી જાય. તેમાં આપણે તૈયાર કરેલો નાસ્તો આપણે મૂકી દેશું. હવે અહીંયા સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે મૂકી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું સ્ટીમ થઈ ગયું છે. હવે એક પેન મૂકવાનું છે. તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. 5 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ. 1 ચમચી જેટલા સફેદ તલ છે તે પણ આપણે એડ કરી દઈ. મીઠા લીમડાના પાન છે 5 થી 7 જેટલા આપણે એડ કરવાના છે. 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈ. હવે નાસ્તો પણ ઠંડો થઈ ગયો છે. તેને પણ આપણે તેમાં લઈ લેવાનો છે. હવે નીચેની સાઈડ એકદમ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે. હવે તેને આપણે પલટાવી લેશું. તમે જોઈ શકો છો તેવી રીતે મેં બધા પલટાવી લીધેલા છે. હવે ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરવાનું છે. આ સાંજ માટે ચાની સાથે લઈ શકાય તેવો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે વટાણામાંથી બનતો એકદમ ઇઝી એવો નવો નાસ્તો. આ નાસ્તાને તમે ચા સાથે લઈ શકો છો. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.